હાલો મિત્રો, તો તમે શું અલંગ જોવા માગો છો ને અલંગ જવા માગો છો? તો ભાવનગરથી ઓલમોસ્ટ 60 કિલોમીટર અલંગ છે, 50થી 60 કિલોમીટર. તો અમે આ અલંગ ગયા છે તે વિડીયો તમે જોજો બરાબર. ને અમારો વિડીયો તમને ગમે તો સબસ્ક્રાઈબ અને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અત્યારે આવી ગયા છે અમે અલંગ. સીપ ભંગાઈ અહીંયા બધી અલંગની અંદર સીપ બધી વસ્તુ ભાંગતોડ કરતા હોય ને સીપની અંદર. જો આ સીપ છે અમે દેખાય, જો આ ક્રેનથી બધી ક્યાંથી આવો છો ભાઈ? અમે તળાજાથી આવી છીએ. તળાજાથી? હા. હા. તમે ક્યાંથી આવો? અમે આવીએ સુરતથી. સુરતથી. ઓકે. હા, આ શિપનું બધું કામ ચાલુ છે અત્યારે, ભાંગતોડનું. જુઓ જો આપણા મિત્ર છે આ પણ. કેમ છો ભાઈ? મજામાં. મજામાં ને? અમારું સુરત. અમારું સુરત. તમારું? અમારું તળાજા. તળાજા. હા હા, થેન્ક યુ. તમારી યુટ્યુબ ચેનલનું નામ શું છે? મારી ચેનલ છે નિલેશ રાઠોડ 1185. જો આ મારી જેમ જ છે, મારું નામ પણ નિલેશ છે. હા, સેમ ટુ યુ ભાઈ. તો જો અમારા મિત્ર મળી ગયા છે બધા. અમે આવ્યા છીએ અત્યારે અલંગની અંદર. શિફ્ટ બધી અહીંયા કામકાજ ચાલુ છે ભાંગતોડનું. તો તમે જુઓ અલંગની અંદર. ને અત્યારે અમે આ બધું જોવા નીકળી ગયા છે. જુઓ દરિયાકાંઠે છે અત્યારે. તમારે પણ જો આ રીતનું જોવું હોય ને અલંગ શિપ ને પણ ડેલાની અંદર તમને નહીં જવા દે. બારોબારથી તમને પુલ અલંગ આવશો એટલે પુલ એક ટપી જવાનું. 2 કિલોમીટર પછી તમને આ વસ્તુ જોવા મળશે. જ્યાં બધી વસ્તુ તમે શિપ ને બધું, એમાં સોફા ને બધી ચેર ને તમને બધી જે જોતું હોય ને અલંગની અંદર બધી વસ્તુ મળે છે. સમજી ગયા? ટોટલી વસ્તુ અહીંયા જો ભાંગતોડ હાલે છે. આ શિપ છે અત્યારે એને તોડે છે. જો કેવડું બધી જહાજ છે, મોટું જહાજ છે આ. એક જહાજ હજી અહીંયા છે, જો આગળ બહુ મોટું છે એ પણ. જો ક્રેનથી મોટું મોટું આ બધું આવું છે આ રીતનું. જો જો આ બધું આ કામ ચાલુ છે. જો ક્રેનનું જો કેવડી કેવડી વસ્તુ કાઢે છે. જોયું? વર્કરો બધા કામ કરે છે. જુઓ જો આટલું માણા કામ કરે છે. આખી બોટ મોટું સ્ટીમર તોડ્યું છે.
જો ફરતો દરિયો છે. તો મિત્રો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ જણાવજો, કોમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો. જો સામે પણ એક બોટ છે, એ ભાંગવામાં જ આવે છે. મિત્રો તો હવે તમને બધી વસ્તુ અમે બતાવશું, બરોબર. સોફાથી માંડીને ચેર, આ તે બધી વસ્તુ તમને જોવા મળશે. તો એન્ડ સુધી અમારા બ્લોગની અંદર બન્યા રહેજો. અલંગમાં શું વસ્તુ મળે છે એ પણ તમને બધી વસ્તુ જોવા મળશે. બધી આ અલંગનો રોડ છે, જો સામે જો કેવડું જહાજ છે, એ બધું સામેની સાઈડમાં જહાજ છે ને એ તોડવાનું છે. બધું 3 ટાંકા વાળું છે આખું, જોયું? જો ઉતારવું એટલે આવું શું કાપવું એટલો કાપેલો છે. જોવાય અલંગના ઝૂલા ઉલા ને બધું કેવી વસ્તુ છે. ભાવનગર રોડ, ઓ ભાઈ ભાઈ.
આવું 1 મિનિટ ઉભી રહે. અલંગની અંદર આવી ગયા છે. ક્યાં ગયા રાજુભાઈ? એવું છે. સેન્ટનો ખજાનો છે જો, બધા સેન્ટ વિદેશના છે, વિદેશી સેન્ટ. અલંગ